નમસ્તે. આ પ્રોજેક્ટનું નામ છે E-Hive વાયરલેસ એનર્જી ટ્રાન્સફર. આ પ્રોજેક્ટ અન્યન્ય પ્રેરકત્વના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. આની રચના ખૂબ જ સરળ છે. જેમ કે તમે જોઈ શકો છો, ડીસી વોલ્ટેજની બેટરી, અવરોધ, ટ્રાન્ઝિસ્ટર અને વાહકતારના કોઇલને વાહક તાર વડે જોડી આ પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. ડીસી વોલ્ટેજની બેટરીમાંથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર પામે છે. અવરોધ અને ટ્રાન્ઝિસ્ટર તેનું મોટા પાયા પર નિયમન કરે છે. ટ્રાન્ઝિસ્ટર તેનું નિયંત્રણ કરે છે અને વાહક તારના કોઇલમાં તે વિદ્યુતનું પ્રસરણ થાય છે. આ પ્રસરણના કારણે એમ્પિયરના નિયમ મુજબ અહીં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રચાય છે. તેથી આ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બીજી કોઇલ આવતા તેમાં ફેરેડેના નિયમ મુજબ વિદ્યુતનું પ્રસરણ જોવા મળે છે, જે આપણે આ એલઈડીના બ્રાઇટ થવાથી જોઈ શકીએ છીએ. આ જ પદ્ધતિનો ઉપયોગ આપણે E-Hive બનાવવા માટે કરી શકીએ કે જેની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ પોતાની મુસાફરી દરમિયાન પણ ચાર્જ થઈ શકે અને સમયનો સદુપયોગ થઈ શકે, જે તમે અહીં જોઈ શકો છો. થેન્ક યુ.